નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 766મો વેબિનાર છે. વક્તા છે જૂનાગઢના અને હાલ પૂના નિવાસી શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબ, જેઓ આપણને આજે આરોગ્ય જાળવવા માટે ઉપવાસનું મહત્ત્વ એટલે કે ઉપવાસ વિશે માહિતી આપશે. લંઘનમ પરમ ઔષધમ, તો લંઘન, ઉપવાસ, રોજા, આ બધો જે ઉપવાસ અલગ અલગ ધર્મ મુજબ, જૈન ધર્મમાં કે દરેક ધર્મમાં ઉપવાસનું ખાસ મહત્ત્વ છે. તો ઉપવાસ વિશે માહિતી આપશે શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબ. શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી સર. આજે આપણો ગિરનારી મંડળનો 766મો વેબિનાર થવા જઈ રહ્યો છે. તો આ તબક્કે ગુરુવર્ય શ્રી અશોક સાહેબ જાનીદાદા, જે આપણી સાથે જ છે, અને ડૉક્ટર શ્રી કે.ડી. મિત્તલિયા સર દ્વારા સતત પ્રોત્સાહિત અને પ્રેરણા આપવાથી આજે આ મારું વક્તવ્ય ઉપવાસ વિશે રજૂ કરવા જઈ રહ્યો છું. તો ગિરનારી મંડળના સર્વ ગુરુજનો તથા વેબિનારમાં જોડાયેલા તમામ ભાઈ બહેનોને મારા જય ધન્વંતરી. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુવંદના સહ ઉપવાસ વિશેનો સ્કંદ પુરાણમાંથી લીધેલ એક શ્લોક છે. અપાવૃતસ્તુ પાપેભ્યો યસ્તુ વાસો ગુણેઃ સહ ઉપવાસઃ સ વિજ્ઞેયો ન શરીરસ્ય શોષણમ. જે પાપોથી દૂર રહે છે અને સદ્ગુણો સાથે જીવે છે તેને ઉપવાસ સમજવો જોઈએ. ભગવાનની હાજરીમાં રહેવું અથવા તેમની નજીક રહેવું. ઉપવાસ બે શબ્દોથી બનેલો છે, ઉપ અને વાસ. આ બંને શબ્દો સંસ્કૃતના છે. ઉપર એટલે અને નજીક, વાસ એટલે નિવાસ. આ રીતે ઉપવાસનો અર્થ છે નજીક રહેવું. વ્યવસ્થા, તમારો મતલબ શું છે? કોની નજીક? આપણે શરીર કે મન નથી. આ ક્ષણિક અને ચોક્કસપણે નશ્વર છે. જે વસ્તુ શરીરનો નાશ કરે છે તે શરીરની અંદર જ અસ્તિત્વ ધરાવે છે. ધીમે ધીમે સમય જતા તે પોતાનું કામ કરી રહી છે. તમે ગમે તેટલા પગલાં લો, તેને રોકી શકાતું નથી. આપણે આત્મા છીએ, જે અમર અને શાશ્વત છે. તેનો નાશ કોઈ પણ રીતે થઈ શકતો નથી અને શરીરને કોઈ પણ રીતે બચાવી શકાતું નથી. ખોરાક શરીર માટે છે. આપણી ઇન્દ્રિયો વિવિધ પ્રકારના ખોરાક અને ઈચ્છાઓની માંગ કરતી રહે છે. જ્યારે આપણે આ નશ્વર વસ્તુની શાશ્વત માગણીઓ પૂર્ણ કરવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણે આપણા આત્માને અવગણીએ છીએ. આત્મા સત્ય છે અને શરીર ખોટું અને કપટી છે. સત્યને પકડી રાખવા માટે સત્યનો ખ્યાલ રાખવો અને તેની નજીક રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પણ આપણા
ધન્વંતરી ભગવાનના આદેશો મુજબ આયુર્વેદાચાર્યો દ્વારા નિર્મિત પ્રયોગો અને ઋષિઓએ લખેલા એવા સંહિતાઓને અનુરૂપ આપણે આપણી પરંપરાઓ મુજબ જે કાર્ય કરીએ છીએ, જેને આપણે ઉપવાસ નામકરણ કરેલ છે, તો આયુર્વેદ પ્રમાણે ઉપવાસ કરવાથી પંચમહાભૂતના દેહને શુદ્ધિકરણ માટેની વ્યવસ્થા તેને ઉપવાસ કહેવામાં આવે છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે, લંઘનમ પરમૌષધમ. લંઘન એટલે ભૂખ્યા રહેવું, એ ઔષધનું કાર્ય કરે છે. તો ઉપવાસનો ચુસ્ત અર્થ કોઈ પણ પ્રકારનો આહાર ન લેવો એવો કરવામાં આવે છે. આ મિતલિયા સાહેબ દ્વારા મને જે એક પોતાનો લેખ આપ્યો હતો, એમાંથી હું આ બોલી રહ્યો છું. તો આમાં ઉપવાસ દરમિયાન ઉકાળીને ઠંડુ પાડેલ પાણી અથવા તો શિવાંબુનો ઉપયોગ કરી શકાય. જો સુગ ન હોય તો કરવામાં કશો વાંધો નહીં. ઉપવાસના પ્રકારો: નિર્જળા ઉપવાસ, ઉપવાસ દરમિયાન પાણી ન લેવું. જલ ઉપવાસ, ઉપવાસ દરમિયાન ફક્ત પાણી જ પીવું. રસ ઉપવાસ, ઉપવાસ દરમિયાન ફક્ત રસનો આહાર કરવાનો. ફળ ઉપવાસ, ઉપવાસ દરમિયાન ફક્ત ફળાહાર કરવાનો. એકટાણો ઉપવાસ, ઉપવાસ દરમિયાન ફક્ત એક જ વખત જમવાનો. ઉપવાસ દરમિયાન શરીરના દરેક અંગોને આરામ આપવાનો હોય છે. ઉપવાસ દરમિયાન હલકું પાણી સુપાચ્ય છે, જ્યારે ભારે ક્ષારયુક્ત પાણી પચવામાં ભારે પડે છે. પાણીને ગરમ કરીને ઠંડુ પાડેલ પાણી ઉપવાસ માટે યોગ્ય ગણાય છે. નિસ્યંદિત પાણી, ડિસ્ટિલ્ડ વોટર, પણ ઉપવાસ દરમિયાન વાપરી શકાય. એકટાણું એટલે એક જ વખત જમવું. આમાં બપોરે કે સાંજે લોકો એક વખત જમે છે. બપોરનું એકટાણું કરવું સારું. માણસે એકટાણા વખતે ભારે કે ભરપેટ આહાર ન લેવો જોઈએ. 15 દિવસે કે મહિને ઉપવાસ કરવો જોઈએ. દર અઠવાડિયે એક દિવસ એકટાણું કરવું, જેમ કે દ્રાક્ષ, દાડમ, સફરજન જેવા ફળો તેમજ દૂધ અથવા ચા કે કોફી. ઉપવાસના બીજે દિવસે એટલે કે પારણા કરતી વખતે પ્રવાહી ખોરાક લેવો જોઈએ. સંતરા કે લીંબુનો રસ લઈ શકાય. એક વડું શરીર, નબળું, પાતળું ધરાવનારે ઉપવાસ કે એકટાણા ન કરવા. એક વખત બપોરે કે સાંજે ભારે ભોજન એટલે કે મિષ્ટાન લીધું હોય તો એક વખત સાંજે કે બપોરે કાંઈ ભોજન ન લેવું. આમ કરવાથી શરીરનું આરોગ્ય સારું રહે છે. સગર્ભા કે પ્રસૂતા સ્ત્રીએ કેન્સર, ક્ષય, રક્તપિત્ત, યકૃતના રોગો, કુપોષણ, અલ્પપોષણ, મૂત્રપિંડના રોગો, વિટામિન્સની ખામી, અશક્તિ ધરાવનારા માણસે ઉપવાસ ન કરવા. વૃદ્ધ માણસે પણ ઉપવાસ ન કરવા. ઉપવાસ કરવાની ક્રિયાઓ દરમિયાન પાણી ઉકાળેલું ઠંડુ કરીને પીવું. બસ્તી કરાવવી. ગરમ પાણીથી સ્નાન કરવું, પછી ઠંડા પાણીથી સ્નાન કરવું. તેલ મર્દન કરવું કે માલિશ કરવું. શારીરિક શ્રમ ન કરવો. હકારાત્મક કે રચનાત્મક કાર્યો કરવા. મૌન અને શાંતિ રાખવી. ઉપવાસની અસર: લાંબા સમયના ઉપવાસ કરતા સર્જાતી સ્થિતિમાં મોં કંપાવવું એટલે કે મોઢાની રગો જલાઈ જાય, માથું દુખવું, ચક્કર આવવા, ઉલટી ઉપકા થવા, આંખે અંધારા આવવા, મૂર્છા આવવી, ઝાડા થવા, ઊંઘ ના આવવી, અશક્તિ લાગવી વગેરે મુખ્ય કારણોમાંથી
કોઈ પણ આવી થવાની શક્યતાઓ હોય છે. ઉપવાસ કરવાથી બીમારી બહાર આવે છે. માણસ થોડા દિવસ ખાવાનું છોડવાથી મરતો નથી, પરંતુ તેની બીમારી જરૂર મરે છે. ઉપવાસ કેટલા કરવા તે રોજે રોજની શરીરની સ્થિતિ જોઈને નક્કી કરી શકાય. ઉપવાસમાં શરીરને કષ્ટ આપવાનો હોય છે. આ કષ્ટ શરીરના ફાયદા માટે જ છે. ઉપવાસ એટલે માત્ર ભૂખ્યા રહેવું એવું નથી, પરંતુ ઓછું ખાવું. કેટલાક એવું માને છે કે ઉપવાસ એટલે અન્ન ન લેવું, એટલે ફરાળી આઈટમો, અને ઘણા લોકો તો ભરપેટ ઝાપટીને ખાય છે. તો આમ આ રીતે ઉપવાસનો સાચો અર્થ જળવાતો નથી. કેટલાક લોકો ઉપવાસ રહેતા નથી, પરંતુ ઓછું કે પ્રમાણસર ખાય છે. આવા લોકોને મિતાહારી કહેવાય. આવા લોકો માટે 8 વાર ભગવાનના. આનો અર્થ એ આ લોકો વારે તહેવારે ઉપવાસ ન કરતા હોય, પણ આયુર્વેદમાં કહેવાયું છે કે લંઘનમ પરમ ઔષધમ, લંઘન શ્રેષ્ઠ ઔષધ છે. ઉપવાસ એ લંઘનનો એક ભાગ જ છે. વધારાની ચરબી દૂર કરવા માટે પણ ઉપવાસ કે ડાયટિંગ કરાય છે. ઉપવાસ અને ડાયટિંગ બંને અલગ છે. ડાયટિંગ એટલે ચરબીયુક્ત તેમજ વધારે કેલરી વાળો આહાર ન લેવો. માત્ર લીલા શાકભાજી અને ફળો ઉપર જ રહેવું. જ્યારે ઉપવાસમાં એક જ વખત જમવું, એટલે કે એક ટાણું અથવા તો ભોજન ન લેવું. આહારનું મહત્વ. આહાર માણસે જીવવા માટે લેવો જોઈએ. કહેવત છે કે ભૂખ્યા પેટે ભજન ન થાય. એટલે કે જે કાંઈ કામ કરો, જમીને ભોજન, એક ભાગ પાણી અને એક ભાગ ખાલી જઠરમાં રહેવો જોઈએ. જમ્યા પછી થોડો સમય ડાબે પડખે સૂવું, જેને વામકુક્ષી કહે છે. ગરીબ લોકો કુપોષણને કારણે રોગનો ભોગ બને છે, તો અમીર લોકો અતિ પોષણના કારણે રોગના ભોગ બનતા હોય છે. કહેવત છે કે જેટલા ભોગ એટલા રોગ. આ યથાર્થ જ છે. વધુ પડતા ભોગ વિલાસને કારણે રોગના ભોગ બનવું પડે છે. જમ્યા પછી હળવી કસરત કરવી, જેમ કે થોડું ચાલવું, અથવા તો જમ્યા બાદ વજ્રાસન મુદ્રાની અંદર બેસવું. ભૂખ લાગે ત્યારે મિત આહાર ભોજન કરવું જોઈએ. આયુર્વેદમાં 13 વેગને ન રોકવા, તેના વિશે આખું પ્રકરણ આપેલું છે. આ 13 વેગમાં ભૂખનો પણ સમાવેશ થાય છે. જ્યારે ભૂખ લાગે ત્યારે મિત ભોજન કરી લેવું જોઈએ. મિત ભોજન એટલે હળવો ખોરાક. ભૂખના વેગ સમયે ભોજન ન મળે તો ભૂખ મરી જાય છે. આહાર, નિંદ્રા, ભયને મૈથુન દરેક પ્રાણીઓમાં સમાન છે, પરંતુ માણસ વિશેષ બુદ્ધિ ધરાવે છે. આના કારણે શું યોગ્ય છે ને શું અયોગ્ય છે તેનું ભાન માણસને થઈ શકે છે. ઉંમર અને શ્રમના પ્રકાર મુજબ આહારનું પ્રાણ નિર્ભર કરે છે. માણસને જીવવા માટેની 3 પ્રાથમિક જરૂરિયાતો હવા, પાણી અને ખોરાક છે. હવા એટલે કે ઓક્સિજન વિના તો માણસ જીવી જ ના શકે. પાણી વિના અમુક કલાકો કાઢી શકાય છે, જ્યારે ખોરાક વિના કેટલાક દિવસો કાઢી શકાય છે. ખોરાકનું પાચન થયા પછી ગ્લુકોઝ રૂપે આંતરડાઓની દિવાલમાં શોષાઈને લોહીમાં ભળે છે. લોહી દ્વારા શરીરના દરેક કોષોને મળે છે. યકૃતમાં વધારાની શર્કરાનું રૂપાંતર ગ્લાયકોજનના રૂપમાં સંગ્રહ થાય છે. કટોકટીના સમયે એટલે કે અશક્તિ, ઉપવાસ
કે રોગગ્રસ્ત સ્થિતિમાં ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે. ઉપવાસ દરમિયાન શક્તિ માટે વધારાની ચરબીને ઉપયોગ થાય છે. અન્ન આહાર ઉપર કેટલીક કહેવતો અને ઉક્તિઓ અન્ન એવો ઓળકાર ભાવતું હતું ને વૈદ્ય કીધું. અન્ન પારકું પણ પેટ કાં પારકું, અન્ન જીવાડે અને અન્ન મારે, ભૂખ ન જુએ ટાઢો ભાત, ભાવે એટલું ખાવું નહીં અને આવડે એટલું લેવું નહીં. ભૂખ જુએ ભાખરો, ઊંઘ ન જુએ પાથરો, અજીર્ણે ભેષજ વારી, જીર્ણે વારી બલપ્રદ, ભોજનાર છે અમી વારી, ભોજનાંતે બંને વિષ. માંદાને લંઘન અને સાજાને સિવા, જવરમ લંઘન, શ્રેષ્ઠ ભૂખ્યા પેટે ભજન નહીં, ખાધું પીધું ખંભે આવે. આવે સ્વાસ્થ્યનું મહત્વ સમજાવતી આવી ઘણી કહેવતો અને લોક ઉક્તિઓ આયુર્વેદ અને સાહિત્યમાં જોવા મળે છે. ઉપવાસના ફાયદાઓ: શરીરની આંતરિક શુદ્ધિ થાય છે. તાવ, અપચો, શરદી, મંદાગ્નિ જેવા રોગો મટે છે. વજન ઘટાડી શકાય છે. શરીર હલકું ફૂલકું બને છે. પ્રાકૃતિક આત્મચિકિત્સા થાય છે. ધર્મને માનતા હોય તેમના માટે તો પુણ્યનું કામ ગણાય. તન અને મનની શુદ્ધિ થાય છે. શરીરના ઝેરી પદાર્થોનો નાશ પામે છે. પાચન તંત્રને આરામ મળે છે. પાચન તંત્ર વ્યવસ્થિત થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે. મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય એ છે કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે ધ્યાન કરવું. સાધના માટે સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન સૌથી જરૂરી છે અને ઉપવાસ મન અને શરીર બંનેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. એટલે જ બધા ધર્મોમાં ઉપવાસ કરવાની સલાહ આપવામાં આવી છે. આ દેવી જીવનની સીડી પરનું પહેલું પગથિયું છે. ઉપવાસ અને ભોજન બંને માણસ માટે આશીર્વાદ છે. ભોજન કરવાથી તમને તાત્કાલિક આશીર્વાદ રૂપી ફાયદાઓ મળે છે જે થોડા કલાકોમાં અદૃશ્ય થઈ જાય છે. જેનાથી વધુ ખોરાકની તૃષ્ણા ઉત્પન્ન થાય છે. જ્યારે ઉપવાસ કરવાથી તમને ભોજન કરતા વધુ કાયમી સુખ મળે છે. ઉપવાસનો આનંદનો સતત પ્રવાહ આપે છે જે શરીરને હળવાશ આપે છે. તમારા શરીરમાં આનંદ રહે છે અને તમારા શરીરના દરેક ભાગો આનંદિત અને સ્ફૂર્તિવાન બને છે. તે સતત વિકસિત થાય છે અને તમને સંપૂર્ણ ખુશી અને એક અલગ વ્યક્તિત્વ આપે છે. તમે ચોક્કસ ભગવાનની નજીક છો. આ પ્રકારનો આનંદ જેની સાથે પણ સંપર્ક આવે છે તેના પર તેના કિરણો ફેલાવે છે. આ અનુભવથી જ પ્રાચીન ઋષિઓએ જીવનમાં ઉપવાસને એક મહત્વપૂર્ણ દિનચર્યા તરીકે અપનાવ્યો અને તેને ઉપદેશ આપ્યો. ઉપવાસ દૈવી આનંદ લાવે છે, જેનો આનંદ એટલો આનંદપૂર્વક માણી શકાય કે એકવાર તમે તેને અપનાવી લો પછી તમે તેને છોડવા માટે અનિચ્છા અનુભવો છો. જે વ્યક્તિ ઉપવાસ તોડ્યા પછી પહેલા ભોજન પછી થોડા કલાકો સંપૂર્ણ શાંતિથી વિતાવે છે તેને એવી ખુશીનો અનુભવ થાય છે કે જે ક્યારેય વ્યક્ત કરી શકાતી નથી. તેના આનંદની કોઈ સીમા રહેતી નથી. તે સ્વર્ગીય છે અને પૃથ્વી પરની કોઈ પણ વસ્તુ સાથે તેની તુલના કરી શકાતી નથી. ઉપવાસ વિશે સ્પષ્ટ સમજ આપે છે. આ માનવ મશીન નવી પ્રવૃત્તિ પૂરી પાડે છે. ઉપવાસ કરનાર વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા ઉપદેશો સાંભળો. તમને તેના માટે વિસ્મય અને અવર્ણનીય લગાવની લાગણી થાય છે. તમે તેને તમારી આસપાસ મેળવીને ખુશી થાવ છો કારણ કે તેની જાણ વગર તેમનામાંથી દિવ્યતા પ્રગટ થઈ રહી છે. તમને અચાનક વિચાર આવે કે મારે તાત્કાલિક ઉપવાસ કરવા જોઈએ. જે વ્યક્તિ નિયમિત અંતરાલે ખરેખર ઉપવાસ કરે છે
તેના વિચારો, અભિવ્યક્તિ અને કલ્પના શક્તિ સ્પષ્ટ હોય છે, જે અન્ય લોકો પ્રાપ્ત કરી શકતા નથી. તેમનો આદર્શ ફક્ત આત્મ સાક્ષાત્કાર હોઈ શકે છે. તેના જીવનનું લક્ષ્ય ફક્ત અમરત્વ એટલે કે મોક્ષને ગતિને પ્રાપ્ત કરવાનું જ હોઈ શકે છે. તેની સામે અહંકાર ટકી શકતો નથી. તેમના વિચારો ઉત્તમ અને મક્કમ છે. તેમના કાર્યો મહેનતુ છે. તેમના ચહેરા પર એક દિવ્ય તેજ હોય છે અને તેમણે પોતાના વ્યક્તિત્વમાં ભગવાનનું રાજ્ય પ્રાપ્ત કર્યું છે. તે ક્યારેય બીજાની લાગણીઓને ઠેસ પહોંચાડતો નથી. તેમના વિચારો માનવ જીવનના અંધકારના પ્રકાશના કિરણો છે. તીવ્ર સારવાર. જે પ્રાણીઓ કુદરત પર આધાર રાખે છે તેઓ બીમાર પડે ત્યારે આપમેળે ઉપવાસ કરે છે અને કુદરતી પદ્ધતિઓ, સૂર્યપ્રકાશ અને તાજી હવા, ઉપવાસ અને આરામનો ઉપયોગ કરીને પોતાની સારવાર કરે છે. જો તમે ભૂખ્યા ન હોવ છતાં પણ પેટ ભરીને ખાઓ છો તો તમે કુદરતની વિરુદ્ધ જઈ રહ્યા છો અને કુદરત તમને સખત આની સજા કરે છે. તેથી પેટ પર વધારે ભાર ન નાખો. ખાવા પીવામાં સંયમ રાખો અને સમય સમય પર ઉપવાસ કરો. પછી તમે ખુશ અને સ્વસ્થ રહેશો અને આધ્યાત્મિક પ્રગતિ કરશો. જ્યારે તમને બીમારીના પ્રથમ લક્ષણો દેખાય ત્યારે તમારે 1 કે 2 દિવસ ઉપવાસ કરવો જોઈએ. જો તમે શરૂઆતના તબક્કામાં ઉપવાસ શરૂ કરી દીધો છે તો ઘણી ગંભીર બીમારી ઓછી બચી શકાય છે. જો તમે કોઈ રોગને મૂળ પકડવા દો છો તો પછી તેની સારવાર કરવી મુશ્કેલ બની જશે. તમારે લાંબા સમય સુધી ઉપવાસ કરવા પડશે અને રોગોના વિકાસનો દર ખૂબ જ ધીમો હશે. એક એવી વ્યક્તિને જુઓ જેણે પૂરતું ખાધું પીધું છે. તે પણ એક બીમાર વ્યક્તિમાંથી છે. ઝેરી ગેસથી તેનું પેટ ફૂલી જાય છે. તેથી તેને વધુ પડતી પીડા થાય છે. તેથી જ્યાં સુધી તમને ખરેખર ભૂખ ન લાગે અને દરેક ક્ષણનો આનંદ માણી શકો ત્યાં સુધી ક્યારેય ખાશો નહીં. ખોટી ભૂખથી સાવધ રહો. ક્યારેય પોતાને ખાવા માટે દબાણ ન કરો. જો તમને ભૂખ ન હોય તો તેનો અર્થ એ છે કે શરીરને તે સમયે કોઈ ખોરાકની જરૂર નથી. ફક્ત ખાવાનો સમય થઈ ગયો છે એટલે ઘરે જમવાનું તૈયાર થઈ જાય અને ઘરેથી કહેવામાં આવે કે ચાલો જમવાનું તૈયાર થઈ ગયું છે એટલે બધા સભ્યો ભેરા જાય અને એક રૂટીન, એક કાર્યના ભાગરૂપે જમવા બેસી જાય છે. પણ ખરેખર ત્યારે જો તમને ભૂખ ન લાગી હોય તો જમવા ન બેસવું. શરીરને તે સમયે કોઈ ખોરાકની જરૂર નથી. ફક્ત ખાવાનો સમય થઈ ગયો છે એટલે પોતાને ખાવા માટે મજબૂર કરવું એ અત્યંત મૂર્ખામી છે. ઉપવાસ કરવાથી પાચન તંત્ર પર વધુ પડતું કામ થાય છે અને તેમને સંપૂર્ણ આરામ મળે છે. પચ્યા વગરનો ખોરાક પચી જાય છે. ગુણવત્તા અને માત્રામાં નબળી પાચન રસ તેમની સામાન્ય સ્થિતિમાં પાછો ફરે છે. ખોરાકનો અભાવ તમને નબળા બનાવશે એવું વિચારવું વાહિયાત છે. ઉપવાસ કરવાથી વ્યક્તિ દિવસે ને દિવસે મજબૂત બને છે કારણ કે ઉર્જાનું સંરક્ષણ થાય છે. પાચન, શોષણ અને ઉત્સર્જનમાં વપરાતી ઉર્જાની નોંધપાત્ર માત્રા બચે છે અને આ સંચિત ઉર્જા વધુ સારા સ્વાસ્થ્ય તરફ દોરી જાય છે. શારીરિક રીતે તમારા શરીરમાં સંપૂર્ણ પરિવર્તન આવે છે જે કોઈ પણ બુદ્ધિશાળી ડોક્ટર કે વૈદ્યરાજ માટે શક્ય નથી. માનસિક રીતે તમે વધુ એકાગ્રતા અને સ્થિતિસ્થાપકતા વિકસાવો છો અને શારીરિક ખલેલ, માંદગી, થાક અને રોગોનો સામનો કરવાની ક્ષમતામાં વધારો કરો છો. આંકડાઓ દર્શાવે છે કે ઉપવાસ કરનારા લોકો સૌથી
લાંબા સમય સુધી જીવે છે. હું તમને ખાતરી આપી શકું કે મોટા ભાગના રોગોને આહારમાં સંયમ અને આંશિક કે સંપૂર્ણ ઉપવાસ દ્વારા અટકાવી શકાય છે અથવા તો મટાડી શકાય છે. અપચો અને અન્ય પાચન રોગો, જેમ કે જો તમે સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના નિયમોનું પાલન કરો અને કાળજીપૂર્વક અને સમજદારીપૂર્વક આહાર અને ઉપવાસનું પાલન કરો તો ભૂખ ન લાગવી, ઉલટી, ઝાડા, મરડો, કોલિક, ગેસ્ટ્રાઇટિસ, કોલિયાટિસ, આંતરડામાં બળતરા અને તમામ પ્રકારના તાવ કોઈ પણ દવા વિના મટાડી શકાય છે. જો કે ઉપવાસ એક ઉત્તમ ઉકેલ છે, પરંતુ તેનાથી અશક્ય કાર્ય પૂર્ણ થવાની અપેક્ષા રાખવી જોઈએ નહીં. જન્મજાત ખામીઓ અને ગંભીર કાર્બનિક સમસ્યાઓ જેવા કે અપૂરતા પોષણને કારણે થતા રોગોનો ઈલાજ કરી શકતું નથી. ખાવાથી ઘાતક એનેમિયા જેવા બગાડના રોગોમાં અને ગર્ભાવસ્થા દરમિયાન પણ લાંબા સમય સુધી ઉપવાસ રાખવાની સલાહ આપવામાં આવતી નથી. ઉપવાસ તોડવો, આપણે ઉપવાસ રહ્યા હોય પછી પાછું જ્યારે ભોજન લેવાનો સમય થાય તો ઉપવાસને કેવી રીતે તોડવો? તો ઉપવાસ ગમે ત્યારે તોડી શકાય છે, પરંતુ ભૂખ લાગે ત્યાં સુધી રાહ જોવી શ્રેષ્ઠ છે. જો તમે ભૂખ લાગે તે પહેલા ઉપવાસ તોડો છો તો તમને મહત્તમ લાભ મળશે નહીં. ઉપવાસ યોગ્ય રીતે તોડ્યા પછી અને ઉપવાસ તોડવાના સમયગાળા દરમિયાન તમને કબજિયાતની સમસ્યા થઈ શકે છે, પરંતુ પછીથી તે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે. આ જ કારણ છે કે ઉપવાસ તોડ્યા પછી શરૂઆતના થોડા દિવસો સુધી ફળોના આહારનું કડક પાલન કરવું જોઈએ, અથવા તો રેશાદાર ફળોનું રસનું સેવન કરી શકાય. ફળો ખૂબ જ સરળતાથી પચી જાય છે અને પેસ્ટિસાલ્ટિસને ઉત્તેજિત કરે છે. ઉપવાસ તોડ્યા પછી મોટી માત્રામાં અને તમામ સ્વરૂપોમાં સેવન કરો. ખોરાક ખાવાની તીવ્ર ઈચ્છા રહેશે. જો તમે આ ઈચ્છાઓને વશ થઈ જશો તો તેના પરિણામો ભયંકર આવશે. જીભ અને પેટ હિંસક રીતે બળવો કરશે. સાવચેત રહો. આ અસામાન્ય ભૂખને નિયંત્રિત કરો. તમારા નિર્ધારિત રૂટ પર રહો. આ લોભનો અંત આવવા દો. જો ઉપવાસ યોગ્ય રીતે ન તૂટે અને વધુ પડતો ભારે ખોરાક ખાવાથી શરીર ફૂલી જાય છે, આ સ્થિતિથી છુટકારો મેળવવા માટે ફરીથી ઉપવાસ કરો. દરરોજ ગરમ સ્નાન કરો. એક અથવા વધુ એનીમા કરાવો, અથવા તો પપૈયાનું સેવન કરી શકાય. સોજો ગાયબ થઈ જાય પછી ઉપવાસ તોડી નાખો. આ વખતે તે ધીમે ધીમે અને કાળજીપૂર્વક કરો. લાંબા ઉપવાસ પછી પાચન તંત્રની બધી સમસ્યાઓ દૂર ન થાય અને ભૂખ સામાન્ય ન થાય ત્યાં સુધી હળવો પ્રવાહી ખોરાક ચાલુ રાખો. અડધો કપ પાતળું ફળનો રસ, શાકભાજીનો સૂપ અથવા નાળિયેરના પાણીથી તમારો ઉપવાસ તોડો. પહેલા દિવસે 3 થી 4 વખત લો. દૂધ એક ભારે ખોરાક છે. તમારે દૂધથી ઉપવાસ ન તોડવો જોઈએ. જો કે તમે તેને ધીમે ધીમે લઈ શકો છો. જો રસ કે સૂપ ઉપલબ્ધ ન હોય તો કોઈ પણ ખોરાક પ્રવાહી સ્વરૂપમાં ઓછી માત્રામાં લઈ શકાય છે. તમે 1 ચમચી છૂંદેલા બટાકા અથવા તો બ્રેડના 4 અંશ એટલે કે 4-5 નાના નાના પીસ પાણીમાં ભેળવીને લઈ શકો છો. ગળી જતા પહેલા તેને લાળ સાથે સારી રીતે એટલે કે આપણા સલાઈવા સાથે સારી રીતે મિક્સ કરો. પહેલા દિવસ 2 દિવસ આ દિવસમાં 3 કે 4 વખત લો. બીજા દિવસે પેટ અને આંતરડા વધુ ખોરાક લેવા માટે પૂરતા મજબૂત ન થાય ત્યાં સુધી માત્રામાં 1/3 વધારો કરી શકાય છે. એટલે કે ધીમે ધીમે માત્રા વધારવી ઉપવાસ પછી. તેથી
આગળ વધતો રહે છે. લાંબા સમય સુધી ઉપવાસ રાખવાના કિસ્સામાં ઉપવાસના લગભગ 1/4 સમયગાળા માટે ઉપર જણાવેલ પ્રવાહી ખોરાકોનું સેવન કરો. દરેક ભોજનની માત્રા અને દરરોજની ભોજનની સંખ્યા કાળજીપૂર્વક નિયંત્રિત કરવી જોઈએ. તમારી પાચન શક્તિ અને આત્મસાતીકરણ મુજબ ધીમે ધીમે દરરોજ અથવા દર બીજા દિવસે પૂરતો ખોરાક લો. જેમ જેમ તમે વધુ ઉર્જાવાન બનશો અને પાચન શક્તિ તીવ્ર બનશે તેમ તેમ તમારું ભોજન ભારે થઈ શકે છે, એટલે કે વધી શકે છે. લાંબા ઉપવાસ પછી પાચન શક્તિ ખૂબ જ નબળી પડી જાય છે. તમે અચાનક ભારે ખોરાક ન ખાઈ શકો. કુદરતે જે નવીનીકરણ અને શક્તિ મેળવવા માટે પોતાનો સમય અને જગ્યા શોધવી જોઈએ. જો આગના સુકાઈ રહેલા અંગારા પર ભારે બળતણ રાખવામાં આવે તો જ્વાળા ઓલવાઈ જશે, પરંતુ જો સૂકા ઘાસનો ઉપયોગ કરવામાં આવે તો તે એક મોટી આગ બનશે જે લાકડાના મોટા ટુકડાઓને બાળી નાખશે. લાંબા ઉપવાસ પછી પાચન શક્તિ સાથે પણ આવું જ થાય છે. લાંબા ઉપવાસ માટે ઘણો વિચાર અને આયોજનની જરૂર પડે છે. 1 અઠવાડિયાથી વધુ સમય સુધી ઉપવાસ કરવાથી શરીર શુદ્ધ થાય છે, પરંતુ વધુ ઉર્જા, શક્તિ અને આધ્યાત્મિક શક્તિ પણ મળે છે. જોકે આ બધા કામ નિષ્ણાંતની એટલે કે યોગ્ય ગુરુજનની અથવા તો આયુર્વેદાચાર્યોની દેખરેખ હેઠળ કરવા જોઈએ. નહીં તો પૂરી સિસ્ટમને એટલે કે આખા શરીરને ફાયદો થવાને બદલે નુકસાન થવાની શક્યતાઓ વધુ રહે છે. 2 કે 3 દિવસનો ઉપવાસ વ્યાવસાયિક દેખરેખ વિના કરી શકાય છે, પરંતુ ઉપવાસ દરમિયાન અને તે પછી 1 કે 2 દિવસ માટે દરરોજ એનીમાનો એટલે કે હળવો રેચ લેવો અથવા તો હળવા રેચ રૂપી જે ઔષધો હોય એને લઈ શકાય, અથવા તો એવા ફળોનો ખોરાક તરીકે ઉપયોગ મહત્વપૂર્ણ છે. કોઈ પણ વ્યક્તિ ક્યારેય ઉપવાસ કરવા માટે વૃદ્ધ નથી હોતી. મોટી ઉંમરના લોકોએ પણ ઉપવાસ કરવા જોઈએ. વૃદ્ધ લોકો થોડા સમય માટે ઉપવાસ કરી શકે છે. આનાથી તેઓ રોગોથી મુક્ત થશે. જો કે જો હૃદયના ધબકારા ધીમા પડી જાય અથવા વ્યક્તિ ખૂબ જ નબળાઈ અનુભવવા લાગે તો ઉપવાસ બંધ કરી દેવા જોઈએ અને પ્રવાહી આપવું જોઈએ. જ્યારે તમે ઉપવાસ કરો છો ત્યારે ખોરાક વિશે વિચારશો નહીં. જો તમારું મન હંમેશા ખોરાક વિશે જ વિચારતું રહે તો તમને તેનાથી કોઈ ફાયદો નહીં થાય. તમારા મનને ભગવાન તરફ વાળો. તમારા મનમાં સારા દેવી વિચારો રાખો. ઉપવાસ જે દર્દીના શરીરમાં કચરો જમા થઈ રહ્યો હોય તેની સારવાર શરૂ કરતા પહેલા એક હોશિયાર વૈદ્યરાજ તેને પહેલા રેચક ઔષધો આપે છે, જેથી પેટ ઝાડાથી સાફ થઈ જાય છે અને દવા તેનું કામ કરી શકે છે. જો લાંબા સમયથી એકઠા થયેલા મળના ઢગલા સાફ ન કરવામાં આવે તો દવા પણ મળના ઢગલા સાથે ભળી જશે અને તે બિનઅસરકારક બની જશે. ઉપવાસ એ જે રીતે અન્નમય કોષની વિવિધ સૂક્ષ્મ અસામાન્યતાઓને સુધારવાનું કામ કરે છે, જે રીતે સારવાર પહેલા રેચ લેવાથી થાય છે. ઉપવાસના ફાયદાઓથી સામાન્ય રીતે દરેક વ્યક્તિ પરિચિત છે. પેટમાં ફસાયેલો અપચો પાચન થાય છે. આરામ કરવાથી પાચન અંગો નવી ચેતના સાથે બમણી મહેનત કરે છે. પેટમાં સંગ્રહિત કાચા ખોરાકમાંથી ઉત્પન્ન થતું ઝેર બનતું નથી. ખોરાક બચાવવાથી આર્થિક લાભ થાય છે વગેરે. આ ઉપવાસના ફાયદા છે જે બધાને ખબર છે. ડોક્ટરોનો એક પ્રખ્યાત નિષ્કર્ષ પણ છે કે હળવા ખાનારાઓ લાંબા સમય સુધી જીવે છે. જે લોકો ઘણું ખાય છે
પોતાનું પેટ કાઠે ભરે છે, ક્યારેય પોતાના પેટને આરામ કરવા દેતા નથી, તેને એક દિવસનો પણ આરામ આપતા નથી, તેઓ પોતાના જીવનની સંપત્તિ ખૂબ જ જલ્દી ખલાસ કરી નાખે છે અને તેમના સામાન્ય આયુષ્ય કરતા ખૂબ વહેલા આ દુનિયા છોડી દે છે. આજના રાષ્ટ્રીય ખાદ્ય સંકટમાં ઉપવાસ પણ દેશભક્તિ જ ગણાય. જો લોકો અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ શરૂ કરે તો કરોડો રૂપિયાના અનાજ વિદેશથી આયાત ન કરવા પડે અને અનાજ સસ્તા થવાની સાથે બીજી બધી વસ્તુઓ પણ સસ્તી થશે. જે ગીતામાં કહેલ છે કે વિષય વિનિવર્તન્તે નિરહરસ્ય દેહી, શ્લોકમાં કહે છે કે ઉપવાસ કરવાથી ઇન્દ્રિય વિકારો દૂર થાય છે, મનને તમામ પ્રકારના વિક્ષોભોથી મુક્ત રાખવું એ એક મહાન માનસિક લાભ છે. આને ધ્યાનમાં રાખીને ભારતીય ધર્મમાં ઉપવાસને દરેક શુભ કાર્ય સાથે જોડવામાં આવ્યો છે. કન્યાદાનના દિવસે માતા પિતા ઉપવાસ રાખે છે. બ્રહ્મચારીઓ યજ્ઞોપવિત, વ્રતવંદ, સમાવર્ત, વેદારંભ વગેરે ધાર્મિક વિધિઓના દિવસે ઉપવાસ કરવા પડે છે. ધાર્મિક વિધિના દિવસે યજમાન અને આચાર્ય ઉપવાસ રાખે છે. નવદુર્ગાના 9 દિવસ દરમિયાન ઘણા પુરુષો અને સ્ત્રીઓ સંપૂર્ણ અથવા આંશિક ઉપવાસ રાખે છે. તે દિવસે બ્રાહ્મણ ભોજન કરે તે પહેલા પરિવારના સભ્યો ભોજન કરતા નથી. સ્ત્રીઓ પોતાના પતિ, સાસુ, સસરા અને અન્ય આદરણીય વ્યક્તિઓને ખવડાવ્યા વિના જમતી નથી. આ આંશિક ઉપવાસ મનને શુદ્ધ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉપવાસનું અસાધારણ મહત્વ છે. દર્દીઓ માટે તેને જીવનનો અંતિમ સંસ્કાર કહેવામાં આવે છે. તબીબી વિજ્ઞાન દર્દીઓ માટે એક દૈવી સલાહ આપે છે. રોગને ભૂખ્યો રાખો. ભૂખમરો રાખવાથી રોગ મરી જાય છે અને દર્દી બચી જાય છે. ચેપી, અસાધ્ય અને ખતરનાક રોગો માટે સ્કીપિંગ એકમાત્ર ઇલાજ છે. ઓરી, નિમોનિયા, કોલેરા, પ્લેગ, ટાઇફોઇડ જેવા રોગોમાં કોઈ પણ ડોક્ટર દર્દીને ઉપવાસ કરાવ્યા વિના રોગનો ઈલાજ કરી શકતો નથી. નિસર્ગ ઉપચારમાં સંપૂર્ણ અથવા આંશિક ઉપવાસને તમામ રોગો માટે પ્રાથમિક સારવાર માનવામાં આવે છે. આ હકીકત આપણા ઋષિમુનિઓ સારી રીતે સમજી હતી અને તેમણે દર મહિનામાં ઘણા ઉપવાસોનું ધાર્મિક મહત્વ સ્થાપિત કર્યું. અન્નમય કોષોના શુદ્ધિકરણ માટે ઉપવાસ ખાસ કરીને જરૂરી છે. શરીરમાં ઘણા પ્રકારની નાડીતંતુઓના સમૂહો જોવા મળે છે, જેને કહેવામાં આવે છે શરીર રચના, જેને શરીરશાસ્ત્રીઓ તેને નર્વ પ્લેક્સસ કહે છે. એવું જોવામાં આવ્યું છે કે ઘણી જગ્યાએ ઇન્દ્રિય તંતુઓ જેવી ખૂબ જ પાતળી ચેતાઓ એકબીજા સાથે ગૂંથાયેલી હોય છે. આ ઝુંડ ક્યારેક દોરડાની જેમ વીંટાળીને એકબીજામાં વહેંચાયેલા હોય છે. ઘણી જગ્યાએ આ ગુચ્છો ગઠ્ઠા જેવા ઘન ગોળામાં ફેરવાઈ જાય છે. ક્યારેક તેઓ સમાંતર રીતે આગળ વધે છે, સાપની જેમ હલાવતા હોય છે અને અંતે તેમના છેડા એકબીજા સાથે જોડાય છે. ઘણી જગ્યાએ આ શાખાઓ વટના ઝાડની જેમ ફેલાયેલી હોય છે અને આવા ઘણા ઝુમખા એકબીજા સાથે જોડાયેલા હોય છે અને એક પરિમિતિ બનાવે છે. તેમના રંગ, કદ, ફકરામાં ઘણો તફાવત છે. જો ઊંડું સંશોધન કરવામાં આવે તો તેમના તાપમાન, મૂલ્ય, અણુશક્તિ અને ઉર્જાના દરમાં મોટો તફાવત જોવા મળે છે. વૈજ્ઞાનિકો હજી સુધી આ ચેતા સમૂહોના કાર્ય વિશે કોઈ ચોક્કસ જ્ઞાન મેળવી શક્યા નથી, પરંતુ આપણા ઋષિમુનિઓ અને યોગીઓ જાણે છે કે આ નાડી તંતુઓ શરીરમાં
અન્નમય કોષની બંધન કરતા ગ્રંથિઓ છે. મૃત્યુ થતા બધા બંધનો ખુલી જાય છે અને નાડી તંતુઓ પછી એક પણ ગુચ્છો દેખાતો નથી. આ અન્નમય કોષના ગુણો અને ખામીઓનું પ્રતીક છે. ઇન્ડિકા જાતની નાડી તંતુઓ ચંચળતા, અસ્થિરતા અને ચિંતાનું પ્રતીક છે. જો કોઈ વ્યક્તિમાં આ પ્રકારના વધુ ચેતા સમૂહ હોય તો તેનું શરીર એક જગ્યાએ બેસીને કામ કરી શકશે નહીં. તેને સતત ફરતા રહેવું પડશે. દીપિકા જાતની નાડી તંતુઓ ઉત્કટ ક્રોધ, શારીરિક ગરમી, અતિશય પાચન, ગરમી, શુષ્કતા વગેરે ઉત્પન્ન કરશે. આવા ક્લસ્ટરોની વિપુલતા ધરાવતા લોકો ત્વચા રોગો, ફોલ્લાઓ, નાકમાંથી લોહી નીકળવું, પીળો પેશાબ, આંખોમાં બળતરા વગેરે જેવા રોગોનો ભોગ બનતા રહેશે. જે વ્યક્તિમાં વધુ હોય મોચિકા હોય છે તેના શરીરમાંથી પરસેવો, લાળ, કફ, પેશાબ વગેરે જેવા કચરાને વધુ બહાર કાઢવામાં આવે છે. પાતળા મળ વારંવાર થાય છે અને શરદીની ફરિયાદો થવામાં લાંબો સમય લાગતો નથી. આપ્યાયની જાતિની નાડી તંતુઓનો સમૂહ આળસ, વધુ પડતી ઊંઘ, ઉત્સાહનો અભાવ, ભારેપણું પેદા કરે છે. આવી વ્યક્તિ થોડી મહેનતથી પણ થાકી જાય છે. ચાલો જઈએ, તેઓ કોઈ ખાસ શારીરિક કે માનસિક કાર્ય કરી શકતા નથી. પૂષા જાતિની નાડી તંતુઓ તેઓના મનને બળજબરીથી જાતીય ઈચ્છા તરફ ખેંચે છે. આત્મસંયમ અને બ્રહ્મચર્ય માટેની બધી વ્યવસ્થાઓ ગોઠવાયેલી છે. પૂષાની સહેજ પણ ઉશ્કેરણી મનને અશાંત બનાવે છે અને તે બેકાબુ બની જાય છે અને અવ્યવસ્થાથી પીડાય છે. ભગવાન શિવ પર તીર છોડતી વખતે કામદેવે પોતાના પુષ્પગુચ્છીય તીરથી તે પ્રદેશની ઈચ્છાઓને ઉત્તેજિત કરી હતી. ચંદ્રિકા પ્રજાતિની નાડી તંતુઓ સુંદરતામાં વધારો કરે છે. તેમની વિપુલતાના કારણે વાણીમાં મીઠાશ, આંખોમાં માદકતા, ચહેરા પર આકર્ષણ, કોમળતા અને મોહકતા જોવામાં આવે છે. કપિલા પ્રજાતિની નાડી તંતુઓ ને કારણે નમ્રતા, ભય, ધબકારા, ખરાબ સ્વપ્ન, આશંકા, મનની અસ્થિરતા, નપુંસકતા, વીર્ય સંબંધિત રોગો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. ધુમરચી પ્રજાતિની નાડી તંતુઓ માં સંકોચન શક્તિ ખૂબ જ વધારે છે. ઓડલાને પાકવામાં સમય લાગે છે અને કફ મુશ્કેલીથી બહાર આવે છે. શૌચક્રિયા મુશ્કેલ છે અને તેમાં ઘણો સમય લાગે છે. પરંતુ વધુ પડતી ગરમીને કારણે માણસ હાંફતો રહે છે. શિયાળામાં પણ ગરમી લાગે છે. ગુસ્સો આવતા વાર નથી લાગતી. બહુ ઉતાવળ કરે છે. શ્વાસ અને લોહીની ગતિમાં તીવ્રતા હોય છે. અમાયા પ્રજાતિની નાડી તંતુઓ રંગના ઝુંડ, મક્કમતા, શક્તિ, કઠોરતા, ગંભીરતા, હઠ ધારણાનું પ્રતીક છે. બાહ્ય સારવારની આ પ્રકારના શરીર પર કોઈ જ અસર થતી નથી. કોઈ દવા કામ કરતી નથી. તેઓ સ્વેચ્છાએ બીમાર અથવા રોગમુક્ત બને છે. કોઈ પણ દુષ્ટતા તેમને બીમાર કરી શકતી નથી. પરંતુ જ્યારે તેઓ પડી જાય છે ત્યારે સંયમના નિયમોનું પાલન કરવાનો પણ કોઈ ફાયદો નથી. લોકો માટે ડોક્ટરોની સારવાર ઘણીવાર નિષ્ફળ જાય છે કારણ કે નાડી તંતુઓના અસ્તિત્વને કારણે શરીરની સૂક્ષ્મ સ્થિતિ એવી બની જાય છે કે સારવાર બહુ કામ કરતી નથી. ઉદ્ગીથ પ્રજાતિની નાડી તંતુઓ વિકાસને કારણે પ્રજનન અટકી જાય છે. જે પુરુષ કે સ્ત્રી આનું પ્રમાણ વધુ હોય છે તેઓ સંપૂર્ણ સ્વસ્થ હોવા છતાં બાળકો પેદા કરવામાં અસમર્થ બની જાય છે. સ્ત્રી હોય કે પુરુષ, જેમાં અસ્થિરતા વધુ હશે તે ખાસ કરીને પોતાના લિંગના બાળકો પેદા કરવામાં સફળ થશે. અસ્થિરતાનું વરદાન ધરાવતી સ્ત્રી દીકરાઓ મેળવવામાં
સફળ થાય છે અને પુરુષ દીકરાઓ મેળવવામાં સફળ થાય છે. આ જોડીમાંથી જેની પાસે વધુ અસિતા હશે તેની પાસે શક્તિનો વિજય થશે. હિંસરા જાતિના સમૂહોમાં શબ્દો ક્રૂરતા, દુષ્ટતા અને ત્રાસને પ્રેરણા આપે છે. આવા વ્યક્તિઓ ચોરી, જુગાર, વ્યભિચાર, છેતરપિંડી વગેરેમાં ખૂબ જ આનંદ માણે છે. જરૂરી સંપત્તિ હોવા છતાં તેઓ હજુ પણ અન્યાયી માર્ગો અપનાવવાનું મન કરે છે. કોઈ ચોક્કસ કારણ ન હોવા છતાં તેઓ ઈર્ષા, દ્વેષ અને બીજાઓ પ્રત્યે હુમલો કરે છે. આવા લોકોને માંસાહારી ખોરાક ખાવાનું, દારૂ પીવાનું, શિકાર કરવાનું, લડવાનું, ઝઘડવાનું, નાયક બનવાનું ગમે છે. હિંસાથી ભરપૂર શરીર હંમેશા એવા કાર્યો કરવામાં રસ લેશે જે અશાંતિ પેદા કરે છે. આવા લોકો માથું ફોડવા, આત્મહત્યા કરવા, બાળકોને નિર્દયતાથી મારવા જેવા દુષ્કર્મો કરતા જોવા મળે છે. ઉપરોક્ત પંક્તિઓમાં કેટલીક પ્રજાતિની નાડી તંતુઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આમાંથી 96 પ્રજાતિઓ ઓળખાઈ ગઈ છે. શક્ય છે કે તેઓ આનાથી પણ વધુ હોઈ શકે. આ ગ્રંથિઓ એવી છે કે તે શારીરિક સ્થિતિને ઈચ્છા મુજબ રાખવામાં અવરોધે છે. માણસ પોતાના શરીરને આ રીતે બનાવવા માંગે છે અને તે માટે કેટલાક ઉપાયો પણ અજમાવે છે, પરંતુ ક્યારેક તે ઉપાયો સફળ થતા નથી. કારણ એ છે કે આ નાડી તંતુઓ શરીરની અંદર એટલી અદ્ભુત પ્રવૃત્તિ અને પ્રેરણા ઉત્પન્ન કરે છે કે તે બાહ્ય પ્રયત્નોને સફળ થવા દેતું નથી અને માણસ વારંવાર પોતાને અસફળ અને લાચાર અનુભવે છે. આ નાડી તંતુઓ જે અન્નમય કોષને શરીર સાથે જોડે છે તે શારીરિક અને માનસિક નિષ્ક્રિયતામાં ફસાઈને વિકૃત થઈ જાય છે અને સારા કાર્યો દ્વારા સુવ્યવસ્થિત થાય છે. ખરાબ આચરણ આ ખાડો ખોદે છે અને શરીરને તે ખાડામાં પાડીને બીમારી આપે છે. શોક વગેરે પીડા સહન કરવી પડે છે. આ સમસ્યાઓના ઉકેલ માટે વ્યક્તિએ પોતાના આહાર અને જીવનશૈલીને શિસ્તબદ્ધ અને સાત્વિક રાખવી, યોગ્ય દિનચર્યા જાળવવી અને પ્રકૃતિના નિર્દેશોનું પાલન કરવું જરૂરી છે. આવા કેટલાક ખાસ યોગિક ઉપાયો સાથે એવી પણ કેટલીક દવાઓ છે જે આંતરિક વિકારોને નિયંત્રિત કરી શકે છે, જેનો ઈલાજ ફક્ત બાહ્ય સારવારથી મુશ્કેલ છે. ઉપવાસનો નાડી તંતુઓના ફેરફાર, શુદ્ધિકરણ અને સંતુલન સાથે ખૂબ જ સારો સંબંધ છે. યોગા અભ્યાસમાં ઉપવાસનું વિગતવાર વિજ્ઞાન છે. ચોક્કસ પ્રસંગે, ચોક્કસ મહિનામાં, ચોક્કસ સમયે, ચોક્કસ રીતે ઉપવાસ કરવાથી ચોક્કસ પરિણામો મળે છે. શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ આવા આદેશો જોવા મળે છે. ઋતુ અનુસાર શરીરના 6 અગ્નિઓ વધતા અને ઘટતા રહે છે. ઉષ્મા, બહુવૃચા, હદી, રોહિત, આપ્ત અને વ્યાપ્તિ. આ 6 શરીર સંબંધિત અગ્નિ ઉનાળાથી વસંત સુધી 6 ઋતુઓ દરમિયાન સક્રિય રહે છે. આ દરેકમાં અલગ અલગ ગુણધર્મો છે. ઉત્તરાયણ અને દક્ષિણયાનની ગોળાર્ધની સ્થિતિ, ચંદ્રના વધતા અને ઘટતા તબક્કા, સૂર્યના કિરણોનો માર્ગ, આ 4 બાબતોના પરિણામો શરીરના ઋતુઓ અને અગ્નિ સાથે સંબંધિત હોવાથી ઋષિ મુનિઓએ એવા પવિત્ર તહેવારો નક્કી કર્યા છે કે જેના પર જો ચોક્કસ પ્રકારનો ઉપવાસ કરવામાં આવે તો તેના ચોક્કસ પરિણામો મળી શકે છે. ઉદાહરણ તરીકે કાર્તિક કૃષ્ણ ચતુર્થી, જેને કરવા ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે દિવસે ઉપવાસ કરવાથી યુગલો વચ્ચે પ્રેમ વધે છે, કારણ કે તે દિવસે ગોળાર્ધની સ્થિતિ, ચંદ્રનો તબક્કો, નક્ષત્રનો પ્રભાવ અને સૂર્યના માર્ગનો સંયુક્ત પ્રભાવ શારીરિક અગ્નિ અને સંકલનમાં શરીર અને મનની સ્થિતિને યોગ્ય બનાવે છે, જે વૈવાહિક સુખને મજબૂત
અને શાશ્વત બનાવવામાં ઘણી મદદ કરે છે. તેવી જ રીતે બીજા ઘણા ઉપવાસ છે જે ઘણી ઈચ્છાઓ અને જરૂરિયાતોને પૂર્ણ કરવામાં અને ઘણા દૃષ્ટોને દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે. ઉપવાસ 5 પ્રકારના હોય છે: પાચનકારક, શુદ્ધિકરણ કરનાર, શામક દવાઓ, આંખ અને પાવક. પાચન ઉપવાસ એ છે કે પેટના અપચો અને કબજિયાતને પચાવે છે. શુદ્ધિકરણ એ છે જે રોગોને ભૂખ્યા રાખવા માટે કરવામાં આવે છે. તેને ઉપવાસ પણ કહેવામાં આવે છે. શામક તે એવા છે જે ખરાબ વિચારો, માનસિક વિકૃતિઓ, દુષ્ટ વૃત્તિઓ અને વિકૃતિઓને શાંત કરે છે. આનક આ તે છે કે જે કોઈ ચોક્કસ હેતુ માટે દેવી શક્તિને પોતાની તરફ આકર્ષિત કરવા માટે કરવામાં આવે છે. પાવક એ છે જે પાપોના પ્રાયશ્ચિત માટે, આધ્યાત્મિક શુદ્ધતા માટે કરવામાં આવે છે. વ્યક્તિની શારીરિક અને માનસિક સ્થિતિ અનુસાર કયો ઉપવાસ યોગ્ય રહેશે અને તેના નિયમો અને યમો શું હોવા જોઈએ તે નક્કી કરવા માટે ઊંડાણપૂર્વક વિશ્લેષણની જરૂર છે. સાધકનો અન્નમય કોષ કઈ સ્થિતિમાં છે? શું તેની નાડી તંતુઓ વિકૃત થઈ રહી છે? કયા ઉત્તેજિત અંગને શાંત કરવાની જરૂર છે અને કયા મહત્વપૂર્ણ અંગને તીક્ષ્ણ કરવાની જરૂર છે તે જોઈને નક્કી કરવું જોઈએ. પ્રકારનો ઉપવાસ અને ક્યારે કરવો જોઈએ? પાચન ઉપવાસમાં વ્યક્તિએ ખૂબ ભૂખ ન લાગે ત્યાં સુધી ખાવાનું ટાળવું જોઈએ. 1 કે 2 દિવસ ભોજન છોડી દેવાથી સામાન્ય રીતે કબજિયાત થઈ શકે છે. પાચન ક્રિયામાં મદદ કરે છે. ઉપવાસમાં આપવા માટે લીંબુનો રસ, ગરમ પાણી અને કોઈ પણ પાચન દવાનું સેવન કરી શકાય છે. શુદ્ધિકરણ ઉપવાસ સાથે આરામ જરૂરી છે. દર્દી ખતરનાક સ્થિતિમાંથી પસાર થાય ત્યાં સુધી આ ચાલુ રહે છે. આવા ઉપવાસમાં ઉકાળેલું અને ઠંડુ પાણી એકમાત્ર સહારો છે. શામક ઉપવાસ દૂધ, છાશ, ફળોનો રસ વગેરે જેવા પાતળા અને રસદાર હળવા પદાર્થો પર આધારિત હોય છે. આ ઉપવાસ સ્વ અભ્યાસ, આત્મચિંતન, એકાંત, મૌન, જપ, ધ્યાન, પૂજા, પ્રાર્થના વગેરે જેવા આત્મશુદ્ધિકરણના ઉપાયો સાથે હોવા જોઈએ. આનક ઉપવાસમાં સૂર્યના કિરણો દ્વારા ઈચ્છિત દેવી શક્તિને આહ્વાન કરવું જોઈએ. સૂર્યના 7 રંગીન કિરણોમાં રાહુ અને કેતુ સિવાયના તમામ 7 ગ્રહોની રાશિનો સમાવેશ થાય છે. સૂર્ય તેમાં તેજ, ગરમી, પિત્ત પ્રકૃતિ મુખ્ય છે. ચંદ્ર શીતળ, શાંત, તેજસ્વી અને કીર્તિ લાવનાર છે. મંગળ કઠોર, મજબૂત, વિનાશક છે. બુધ સૌમ્ય, નમ્ર, કફયુક્ત, સુંદર, આકર્ષક છે. ગુરુ જ્ઞાન, બુદ્ધિ, સંપત્તિ, તીક્ષ્ણ દ્રષ્ટિ, શાસક અને ન્યાય એ રાજ્યના વડા છે. શુક્ર હવા, પ્રબળ, રમતિયાળ, ઉત્પાદક અને રાજદ્વારી. શનિ સ્થિરતા, સ્થૂળતા, આરામ, આનંદ, દ્રઢતા અને પૂર્ણતાનું પ્રતીક છે. જરૂરી ગુણવત્તાને અનુરૂપ દૈવી તત્વોને આકર્ષવા માટે અઠવાડિયાના તે દિવસે ઉપવાસ કરવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપવાસ દરમિયાન નાના ભોજન તે ગ્રહોની શક્તિઓ સાથે સુમેળમાં હોવા જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી તે ગ્રહને અનુરૂપ રંગની વસ્તુઓ, કપડાં વગેરેનો શક્ય તેટલો વધુ ઉપયોગ કરવો જોઈએ. રવિવારે સફેદ રંગ અને ગાયના દૂધનું દહીં યોગ્ય આહાર છે. સોમવારે પીળો રંગ અને ચોખાનું પાણી યોગ્ય છે. મંગળવારે લાલ રંગ, ભેંસનું દહીં અથવા છાશ. બુધ ગ્રહને વાદળી રંગ અને મીઠા અને ખાટા ફળો ખૂબ ગમે છે. ગુરુ માટે નારંગી રંગના મીઠા ફળો. શુક્રવારે લીલો રંગ, બકરીનું દૂધ, દહીં અને ગોળનો ઉપયોગ સારો છે. રાત્રિના કિરણોનો સામનો કરીને, તમારી આંખો બંધ કરીને, તમારા પ્રવેશતા નિર્ધારિત કિરણો પર ધ્યાન કેન્દ્રિત કરીને તે શક્તિ સૂર્ય કિરણો દ્વારા તમારામાં અવતરિત થાય છે. પાવક
વ્રત પ્રાયશ્ચિત્તના સ્વરૂપ તરીકે માનવામાં આવે છે. આવા વ્રતમાં ફક્ત પાણી પીને જ રાખવું જોઈએ. તમારી ભૂલ માટે વ્યક્તિએ સાચા હૃદયથી ભગવાન પાસે માફી માંગવી જોઈએ અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. ગુના માટે વ્યક્તિએ શારીરિક દુઃખ સહન કરવું જોઈએ અને સારા કાર્ય માટે વ્યક્તિએ પાપના દુઃખને પુણ્યની શાંતિથી ભરપાઈ કરવા માટે પૂરતું દાન કરવું જોઈએ. ચંદ્રાયણ વ્રત, કૃષ્ણ ચંદ્રાયણ વગેરેની ગણતરી આવા પાવક વ્રતોમાં થાય છે. દરેક ઉપવાસ દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ઉપવાસના દિવસે વ્યક્તિએ વારંવાર પાણી પીવું જોઈએ, ભલે તરસ ન હોય. ઉપવાસના દિવસે વધારે શારીરિક શ્રમ ન કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિ ઉપવાસના દિવસે ખાધા વિના રહી ન શકે તો તેણે થોડી માત્રામાં રસદાર ખોરાક, ફળો, દૂધ વગેરે લઈ શકાય. મીઠો હલવો વગેરે જેવા ભારે ખોરાક ખાવાથી ઉપવાસનો હેતુ પ્રાપ્ત થઈ શકતો નથી. ઉપવાસ તોડ્યા પછી વ્યક્તિએ ઓછી માત્રામાં હળવો, સરળતાથી સુપાચ્ય ખોરાક લેવો જોઈએ. ઉપવાસ પૂર્ણ થયા પછી તરત જ મોટી માત્રામાં ખોરાક લેવો નુકસાનકારક છે. ઉપવાસના દિવસે મોટા ભાગનો સમય આત્મચિંતન, આત્મ અભ્યાસ અથવા પૂજામાં વિતાવવો જોઈએ. નાડી સમૂહને શુદ્ધ કરવા અને ઉપયોગી બનાવવા માટે જાણકાર માર્ગદર્શકની સલાહ હેઠળ ઉપવાસ કરવા જોઈએ. આ ખાસ નોંધ લેવાની જરૂર છે. આપણા આયુર્વેદાચાર્યો તેમના ઉત્તમ વેબિનારોની અંદર ઘણી વખત ઘણા પ્રયોગો આપતા હોય છે, પણ એ ગુરુજનો સતત વેબિનારમાં જોડાતા બધા ભાઈઓ બહેનોને વિનંતી કરે છે કે તમે આવા યોગો તમે વૈદોની અથવા તો અમારી જેની ઉપર શ્રદ્ધા હોય જેની પાસે જઈને તમે એને પૂછીને કરો. કારણ કે આની અંદર જો ઉપવાસ જેવી વસ્તુની અંદર જો ગુરુજનની અથવા તો વૈદ્યજનની સલાહ લેવી પડતી હોય તો આ તો વૈદ્યરાજ દ્વારા અથવા તો આયુર્વેદાચાર્યો દ્વારા દવાના જે યોગો આપવામાં આવે છે, કાષ્ઠ ઔષધિ છે કે બીજી રસ ઔષધિ XYZ, તો એને સમજી શકાય, જાણી શકાય, જ્ઞાન તરીકે સ્વીકારી શકાય, પણ આયુર્વેદાચાર્યો અથવા તો ડોક્ટર્સની માર્ગદર્શન સિવાય ક્યારે કરવું નહીં એવી મારી નમ્ર વિનંતી છે. સંયુક્ત પૃથ્વી પર આવે છે જે વિવિધ હેતુઓ માટે ઉપયોગી છે. રવિવારે સવારે સ્નાન કર્યા પછી અથવા જો શક્ય ન હોય તો હાથ અને ચહેરો ધોયા પછી અને સ્વચ્છ કપડાં પહેર્યા પછી વ્યક્તિએ સૂર્ય તરફ મુખ કરીને બેસવું જોઈએ અને ખુલ્લી આંખોથી સૂર્યનારાયણને જોયા પછી આંખો બંધ કરવી જોઈએ અને તે જ રીતે તેજસ્વી સૂર્યમંડળનું ધ્યાન કરવું જોઈએ. આપણે આ તેજસ્વી સૂર્યના સમુદ્રમાં સ્નાન કરી રહ્યા છીએ અને તે આપણી આસપાસ ફેલાય છે. આ રીતે ધ્યાન કરવાથી સવિતાના બ્રહ્મ કિરણો આપણને ભરી દે છે. બહારથી ચહેરા પર પડતો સૂર્યપ્રકાશ અને અંદરથી એકાગ્રતા દ્વારા તેના સૂક્ષ્મ કિરણો ખેંચવાથી નાડી સમૂહનો વિકાસ કરવામાં ખૂબ જ મદદ મળે છે. આ સાધના 15 થી 30 મિનિટ સુધી કરી શકાય છે. તે દિવસે સફેદ રંગની વસ્તુનો વધુ ઉપયોગ કરવો જોઈએ અને મોટા ભાગના કપડાં પહેરવા જોઈએ. તેઓ ફક્ત સફેદ હોવા જોઈએ. બપોરે 12 વાગ્યા પછી ફળોનું સેવન કરવું જોઈએ. જેઓ રહી શકે છે તેમણે ઉપવાસ કરવો જોઈએ. જેમને મુશ્કેલી પડે છે તેમણે ફળ, દૂધ અને શાકભાજી લેવા જોઈએ. બાળકો, વૃદ્ધો, ગર્ભવતી સ્ત્રીઓ, બીમાર લોકો કે નબળા લોકો બપોરે ભાત, દાળ વગેરે અને રાત્રે દૂધ લઈ શકે છે. મીઠું અને ખાંડ સિવાય કોઈ પણ સ્વાદ વગરનો ખોરાક ખાવો, જે બે વસ્તુઓ સ્વાદ ઉત્પન્ન કરે છે, તે પણ એક પ્રકારનો ઉપવાસ છે. શરૂઆતમાં સ્વાદવિહીન ખોરાકથી આંશિક ઉપવાસ કરીને તેમની વૃદ્ધિ વધારી શકાય છે. આ સાથે મારું આ વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. જય ધન્વંતરી. જય ધન્વંતરી, જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબનો, જેમણે આજે ફાસ્ટિંગ એટલે કે ફાસ્ટ ઉપવાસ વિશે સરસ વક્તવ્ય આપ્યું.
જિજ્ઞેશભાઈ જોશી સાહેબનો ખૂબ ખૂબ આભાર, જેમણે માટી ઉપર પણ એક મારા લેખ ઉપરથી એક સરસ વેબિનાર લીધો હતો, અને આજે ઉપવાસ ઉપરથી પણ સરસ લેખ ઉપરથી અને બીજી અન્ય માહિતીઓ એમણે ઉપવાસ ઉપર એકઠી કરી અને સરસ વક્તવ્ય આપ્યું. ખૂબ ખૂબ આભાર શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબનો ઉપવાસ વિશે સરસ માહિતી પ્રદાનમાં. આપણે વારે તહેવારે પણ અમુક ઉપવાસ કરવાનો મહિમા હોય જ છે. જન્માષ્ટમી હોય, શિવરાત્રિ હોય, ભીમ અગિયારસ હોય, ગણેશ ચોથ હોય, કડવા ચોથ હોય કે પૂનમ હોય કે અમુક જે તિથિ હોય, અમુક તહેવાર હોય ત્યારે ઉપવાસનું મહત્ત્વ છે જ. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. નમસ્કાર, જય ધન્વંતરી. આદરણીય જિજ્ઞેશભાઈ જોશી, નમસ્કાર. આજે ઉપવાસ ઉપર એકલું આયુર્વેદ દ્રષ્ટિથી નહીં, નાડી તંત્ર ઉપર પણ એમને એક સારું એનું સંકલન કરીને આપણી સમક્ષ મૂક્યું, અને બહુ ઝીણવટભર્યું જ્યાં જ્યાં એમને જરૂરી લાગ્યું ત્યાં પૂર્ણ રૂપે ન્યાય મળે એ રીતના એમની આજની જણાવટ હતી. એક વાત એમને બહુ સ્પષ્ટ શરૂઆતના જ તબક્કામાં જે કરી કે અમુક પ્રકારની શારીરિક સમસ્યા હોય, માંદગી હોય તો ઉપવાસ ન કરવા. આયુર્વેદમાં લંઘન ની પર્યાયમાં ઉપવાસ માનવામાં આવે છે, પણ આયુર્વેદમાં જે લંઘન શબ્દ વપરાયો છે એ લંઘનમાં 10 વિભાજિત અંગો બતાવ્યા છે, અને એ 10 માંથી એક અંગ ઉપવાસ છે. અમારે એટલા માટે કહેવું પડે કે સ્વાસ્થ્યની જાળવણી માટે ઉપવાસ મહત્વનો છે, પણ જો શરીરની બંધારણ અમુક પ્રકારની પ્રકૃતિનું હોય તો ઉપવાસ ન કરવા અથવા તો લઘુ આહાર સાથે કરવા જોઈએ. આજે ઘણીવાર અમુક ધર્મ અને અમુક પ્રકારના ઉપવાસો સળંગ જે કરવાના કીધા છે અને કરે છે લોકો, એમાં હું એક ઉદાહરણ તરીકે તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે આપણી શરીરની રચના, શરીરની જરૂરત, પાચક અગ્નિ, આ બધું જ આપણા શરીરની સુખાકારી માટેની જવાબદારીઓ નિભાવે છે. હવે આપણે ખોરાક ખાઈએ એટલે 4 કલાકે પાચન થાય, અને એ 4 કલાકના પાચન થયેલામાં પૃથુકરણ થતા 5મા દિવસે રક્તની પ્રક્રિયા એક ખોરાક ખાધેલાની થાય. હવે એ દરમિયાનમાં આપણે કામ કરતા રહીએ છીએ, ચાલતા રહીએ છીએ, હરતા ફરતા રહીએ છીએ. જો આપણી પાસે શારીરિક નબળાઈ હોય, વાયુ વધારે હોય, વાયુના રોગો વધારે હોય, વાયુ પ્રકૃતિ હોય, અથવા તો અમુક પ્રકારના ઉણપના તબક્કામાં આપણે જીવતા હોઈએ તો આ ખોરાકના વિશ્લેષણમાં ઉપરથી હાનિ થાય, ક્ષતિ થાય, ત્યારે ઉપવાસ ન કરવા જોઈએ, અથવા તો મેં કહ્યું એમ લઘુ આહાર લેવા જોઈએ. અને મને એક વાત બહુ ગમી કે જિગ્નેશભાઈએ બહુ સ્પષ્ટ રીતે કીધું કે આના નિષ્ણાતોનું માર્ગદર્શન લેવું. આજે આ વાત દરેક જગ્યાએ લાગુ પડે છે,
અતિ ઉપવાસ અતિ સર્વત્રે વર્જ્યે. અમે જોયું છે કે દર્દી જ્યારે અતિ ઉપવાસ કરીને આવે છે ને, પછી જે એમના શારીરિક અંદર એટલા બધા પાચન તંત્રની અંદર વિક્ષેપ થવાથી એમની અગ્નિ પણ સાવ એ થઈ ગઈ હોય છે. અને એવા સંજોગોમાં અમારે જે ચિકિત્સા કરવામાં જે મુશ્કેલીઓ ઊભી થાય છે એ. અને એક વાત બીજી કહી દઉં કે ઉપવાસ અને તાવ એને સીધો સંબંધ છે. જે ઉકાળેલા પાણીની વાત કરી, જે એમને લઘુ એટલે હળવા મગ છે કે આવું લેવું જોઈએ. પણ આયુર્વેદમાં તાવમાં લાજા વાપરવાનું કીધું છે. લાજા એટલે આપણે અત્યારે જેને મમરા કહીએ છીએ, એ પાણીમાં ધોઈને પીવાનું. કારણ કે એ એકમાત્ર એવું તત્વ છે કે જે પોષણ પણ થોડું જાળવે છે અને લઘુતા આપે છે, તાવની ઉષ્ણતાને દબાવે છે. એટલે આજના આ વિષયમાં લંઘન, ઉપવાસ અને જ્વર એટલે તાવમાં 2 દિવસ તો ઉપવાસમાં ઉકાળેલું પાણી પીવું જોઈએ, ઉપવાસ કરવા જોઈએ, મધનું પાણી અને આ લાજા મુમરા પલાળીને આ લેવા જોઈએ. તો તાવની ઉગ્રતા પણ હળવી થાય અને તાવના વિકૃત રૂપો જે ધારણ થાય છે એમાં પણ આપણે એને કંટ્રોલ કરીને દબાવીને એ સ્ટેજે ન પહોંચી શકાય, એ સ્થિતિ ન આવે જેમાં વિકૃત આવે, સન્નિપાત અને આવા બધા રોગો જે થાય છે, ગંભીર રોગો, એમાં પણ આપણે એનો લાભ લઈ શકીએ. વિશેષ ન કહેતા વિરામ લઈશ. અસ્તુ. સરસ સરસ, ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો. જવરે લંઘનમ શ્રેષ્ઠ. બરાબર. હવે ત્રિપાઠી સાહેબને વિનંતી કે તેઓ 2 શબ્દ કહેશે. त्रिपाठी साहिब. बहुत बहुत धन्यवाद सर, और जिग्नेश जी को भी बहुत बहुत धन्यवाद. बहुत अच्छा और समग्रता के साथ परिपूर्ण विषय को संप्रेषित करने का प्रयास किया. बहुत ही अच्छा वेबिनार रहा. लंघन की बात की जाए या उपवास की बात की जाए तो वो सच में एक ऐसा बिन औषधीय हथियार है जिससे कई सारे रोगों का निराकरण किया जा सकता है और बड़ा ही प्रभावकारी है. क्योंकि यदि रोगों का सूक्ष्मता से ये किया जाए विभाजन, तो 80 प्रकार के रोग जो है वायु से होते हैं, और वैसे ही पित्त से कुछ रोग होते हैं, और कहीं ना कहीं अग्नि को नियंत्रित करके वायु और पित्त के दोष को शमित किया जा सकता है. तो इस हिसाब से जो उपवास है या लंघन है वो बहुत ही कारगर है, और बहुत अच्छे से इन्होंने इसका संप्रेषण किया. साथ ही इस बात से भी मैं सहमत हूँ कि विश्वस्त और जो सिद्धहस्त वैद्यगण हैं, धार्मिक और सामाजिक स्तर पे जो उपवास किए जा रहे हैं उनकी बात मैं छोड़ देता हूँ, क्योंकि वो एक आस्था का स्वरूप है और आधे दिन या एक दिन की बात होती है, लेकिन उसमें भी यदि ध्यान रखा जाए तो बहुत अच्छी चीज है. जो भी लंघन होते हैं आयुर्वेद में सीधे सीधे इसका निर्देश है कि जिस भी प्रकार के लंघन है रोगी के बलाबल अनुसार और प्रकृति अनुसार और साथ में ऋतु के अनुसार उनका प्रयोग किया जाना चाहिए. इस चीज का अनुभव भी किया गया है. एक हमारे पेशेंट थे बिहार के जिनको पाइल्स की समस्या थी, ब्लीडिंग पाइल्स थे, और मेडिकेशन चल ही रहा था. बीच में उनका जो है ये कोई उपवास था धार्मिक,
जिसमें उन्होंने पूरे दिन व्रत रखने के कारण उनको कब्ज हुआ और दूसरे दिन वायुकर भोजन किया प्रसाद में, जो कि पूड़ी और चना था। अब दूसरे दिन से ही उनको ब्लीडिंग शुरू हो गई। फिर जब हमने पूछा तो उन्होंने बताया ये चीजें हैं। तो ये सब चीजें अनुभूत हैं, मैं तो केवल एक एग्जाम्पल दे रहा हूँ। अमूमन सभी वैद्यों के जो है अनुभव में ये चीजें आती हैं। तो इस तरीके की चीजें होती हैं, ध्यान रखना चाहिए। दूसरा ये है कि जो प्रकृति है उसके अनुसार जब आप लघु लंघन कर रहे हैं या उपवास कर रहे हैं, जिसको एक टाणा गुजराती में बोलते हैं या अल्पाहार बोलते हैं हिंदी में, तो उसमें किस तरीके के फलों का चयन करना है, किस तरीके के भोज्य पदार्थों का चयन करना है, वो भी प्रकृति के अनुसार किया जाता है। जैसे मान लीजिए किसी की पित्त प्रकृति है तो उसमें खट्टे फलों का सेवन जो है वो उसका ये करना चाहिए, सेवन नहीं करना चाहिए, क्योंकि खट्टे फल जो है पित्त को बढ़ाएंगे। उसी प्रकार जिनका वायु प्रकृति है उनको और पित्त प्रकृति है उनको, दोनों को स्निग्ध प्रकार के जो भोज्य पदार्थ हैं उनका प्रयोग करना चाहिए। उससे क्या है, वायु का भी शमन होता है और पित्त का भी शमन होता है। जैसे कि मान लीजिए राजगरा का सिरा है या इस तरीके के जो स्निग्ध पदार्थ हैं उनका सेवन करने से इस तरीके की विपत्तियां नहीं होती। मीठे फलों का सेवन किया जा सकता है, रुक्ष फलों का सेवन नहीं करना चाहिए। धन्यवाद। शुक्रिया, आभार त्रिपाठी साहब, ખૂબ ખૂબ આભાર. સરસ રહ્યું ઉપવાસ વિશેનું વક્તવ્ય. આભાર. સરસ.